સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। પાલનપુર બાયપાસનું ભૂત ધૂણ્યું ફરી ખેડૂતોના ખેતરની જમીનનું વળતર પાણીના ભાવે મળતા 15 ગામના ખેડૂતોએ તંત્ર સામે રોષ ઠાલવી ચૂંટણી બહિષ્કારનું ફૂટ્યું રણશીંગું। બનાસકાંઠા જિલ્લા પંચાયત બિલ્ડિંગની જર્જરિતતાનો પર્દાફાશ, બીજા માળેથી સ્લેબ તૂટતા સદનસીબે ટળી જાનહાનિ। ધાનેરામાં 35 વર્ષીય યુવકનો ભેદી મૃતદેહ મળતા ચકચાર, પરિવારે હત્યાના આક્ષેપો કર્યા, ન્યાય માટે સમાજ મેદાને, શંકાસ્પદ 2 ઈસમોની અટકાયત। પાંથાવાડા દિયોદર માર્કેટયાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થતાં લાગી ટ્રેક્ટરની કતારો, 1452 રૂપિયાના પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોમાં ઉત્સાહ। હવે જોઈએ સમાચાર વિગતવાર। પાલનપુરના ફરતે બનતા બાયપાસ રોડનું ભૂત ફરી ધૂણ્યું છે। પાલનપુર તાલુકાના ખોડલા ગામના ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં અપૂરતા વળતર અને વધુ પડતા જમીન સંપાદન સામે વિરોધ વ્યક્ત કરતા ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી। પાલનપુર શહેરના હાઈવે સર્કલ ઉપર ટ્રાફિકની વિકટ સમસ્યાને લઈને સરકાર દ્વારા બાયપાસ મંજૂર કરાયો છે, જેમાં જમીન સંપાદનમાં ક્યાંક 60 મીટર તો ક્યાંક 100 મીટર જમીન સંપાદન કરાતા તંત્રની ભેદભાવભરી નીતિ સામે ખેડૂતોમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે। વધુ પડતી જમીન સંપાદન અને પાણીના ભાવે જમીન સંપાદન કરી નજીવું વળતર મળતા ખોડલા ગામના ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં તેઓએ રાજકીય નેતાઓ અને તંત્ર સામે વિરોધ જતાવતા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં ન્યાય નહીં મળે તો ખોડલા ગામ સહિત 15 ગામના લોકો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। ખોડલાની અંદર જે બાયપાસની અંદર 100 મીટર જગ્યા જતી હતી, એની અંદર ખેડૂતોની અંદર પણ અમારા ગામની અંદર વિવાદ ઊભો કર્યો છે કે અમુક જગ્યાએ 60 મીટર જમીન સંપાદન કરી છે તો અમુક જગ્યાએ 100 મીટર કરી, તો એની અંદર જેની પણ 60 થઈ છે એ ખેડૂતો પણ આની અંદર એગ્રી નથી, કેમ કે ખેડૂતોની અંદર જો બાયપાસ એક સમાન છે, તમામે તમામ 60 મીટર છે, તો ખેડૂતોની અંદર ખોડલાની અંદર અડધા ખેડૂતોનો 60 કર્યો, અડધાનું 100 છે, તો એનું કારણ શું? કેમ કે તમામને એક સમાન ન્યાય મળે તો જ બાયપાસની અંદર અમારો કોઈ વિરોધ નથી, પણ એ સમાનતાને ધ્યાનમાં રાખી અને સરકારશ્રી એના યોગ્ય પગલાં લેશે, કેમ કે ખેડૂતોની અંદર વિવાદ ઊભો થશે તો બાયપાસની અંદર પણ યોગ્ય પ્રમાણમાં વળતર પણ નથી ચૂકવાયું, એનું પણ વિવાદ છે, અને 60 મીટર અમુક જગ્યાએ જે નથી તો એ ખેડૂતોનો પણ વિરોધ ઘણા મોટા પ્રમાણમાં છે। હજુ સુધી મીડિયાની અંદર પણ સરકારે ઘણીવાર જોયું છે કે ખોડલા ગામે સંમતિ આપી દીધી બાયપાસની અંદર, પણ એની અંદર કોઈ ખેડૂતે સંમતિ આપી નથી અને કોઈ ખેડૂત એ બાબતમાં એગ્રી નથી, તો એ બાબતમાં અમે આજે અમને હિયરિંગ માટે 3 વાગે બોલાવેલા છે, તો એ બાબતમાં પણ અમે એમને આવેદન આપી અને તમામ ખેડૂતો અમે રજૂઆત કરવાના છીએ કે અમે આ બાબતમાં યોગ્ય પ્રમાણમાં અમને નહીં જ્યારે સંતોષ થાય ત્યાર સુધી અમે કોઈ એગ્રી નથી। અમારી માંગ એવી છે કે ખોડલા ગામમાં જમીન માપણી માટે સરકારી અમલદારો મોટા પોલીસ તંત્ર હાથ સાથે ખોડલા ગામે સવારના 6 વાગે આવી અને એક બળજબરીપૂર્વક માપણી અને ખૂંટ પ્રક્રિયા કરી હતી કે સવારના 6 વાગ્યા એટલે કે ખેડૂતોને પશુપાલન અને ખેતીલક્ષી કામ હોય અને એ સમયે ખેડૂત પોતે પોતાના ખેતરોમાં હાજર ના રહી શકે એ રીતે
ગોઠવણીપૂર્વકનું આયોજન કરી અને સવારના 6 વાગે અમારા ખેતરોમાં પોલીસ તંત્રના મોટા કાફલા સાથે 200 થી 300 પોલીસકર્મીઓ અને સરકારી તંત્રએ બળજબરીપૂર્વક ખૂંટ પ્રોસેસ કરી છે અને જે અમોને માન્ય નથી. આજે અહીંયા પહોંચ્યા છો? અમે આજે અહીંયા પહોંચ્યા છીએ અને અમારી માંગણીઓ એ છે કે એક તો ગામમાં 60 અને 100ની ખેડૂતો સાથે વિસંગતતા કરી અને અંદરના મતભેદો થાય એવું વાતાવરણ ઊભું કર્યું છે. અને બીજું કે અમારી માંગણીઓ આજ દિવસ સુધી સરકારમાં અમે ઘણીવાર રજૂ કરી, અમારા વાંધાઓ રજૂ કર્યા, છતાં પણ સરકારી તંત્રે કોઈ પણ સાંભળ્યા સિવાય અમારા ખેતરોમાં બળજબરીપૂર્વક ખૂંટ પ્રોસેસ કરી અને જે અમોને અમાન્ય નથી અને લોકશાહીનું ખુલ્લેઆમ હનન કરી અને નાગરિકના મૂળભૂત અધિકારોને પણ છીનવી લીધા હોય એવું વર્તન અને વ્યવહાર કર્યો, જે બદલ અમે આજે માનનીય કલેક્ટર સાહેબને આવેદન આપી અને અમે ચૂંટણી બહિષ્કાર પણ કરીએ છીએ. ધાનેરા તાલુકાના આસિયા ગામના એક વૃદ્ધનું મોટરસાયકલની ટક્કર લાગ્યા બાદ સારવાર દરમિયાન નિધન થતાં પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી મુજબ ધાનેરા તાલુકાના આસિયા ગામના મૂળ રહેવાસી 60 વર્ષીય જોરાભાઈ દાનાભાઈ રબારી તારીખ 26 ઓક્ટોબરના રોજ ધાનેરાથી થરાદ તરફ જતા નેશનલ હાઈવે રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. તે જ સમયે એક મોટરસાયકલ ચાલકે આ વૃદ્ધને જોરદાર ટક્કર મારતા તેઓ રોડ ઉપર પટકાયા હતા. આ અકસ્માતમાં જોરાભાઈને પગના ભાગે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક તેમને સારવાર માટે પહેલા ધાનેરા અને ત્યારબાદ ડીસાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે ગંભીર ઈજાઓના કારણે આખરે આજે તેમનું નિધન થયું છે. વૃદ્ધના નિધન બાદ આજે આસિયા ગામના આગેવાનો અને પરિવારના સભ્યોએ એકઠા થઈ અકસ્માત સર્જનાર મોટરસાયકલ ચાલક વિરુદ્ધ ધાનેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. વૃદ્ધના પુત્રએ મોટરસાયકલના નંબરના આધારે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે વૃદ્ધના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મારા પપ્પા બાલ કપાઈને આવતા હતા. સ્કૂટર બાઇકવાળા બસમાં હોસ્પિટલ નહીં લીધા, ગાડી પાડી ફેંકી દીધા. પૂરી સ્પીડમાં બાઇક હતું, એને કારણે બનાવ બન્યો. ક્યારે બન્યો તો બનાવ? ધાનેરા કઈસમાં પગનું ઓપરેશન કરાયું, દિશાબે લઈને ગયા. ઇસ્કોનમાં એમાં માથાનું ઓપરેશન કરાયું, છતાં કોઈ ઇલાજ ન થયો. પીએમમાં ધાનેરા. અચ્છા, કરી ફરિયાદ કરી તમે? ફરિયાદ કરી, એફઆઈઆર ફર્યા સ્કોટવાળા વિરોધ. શું નામ હતું તમારા બાપાનું? કેટલી ઉંમર હતી? 60 વર્ષની. હા, શું નામ હતું તમારું? નામ કહી દો. સાગરભાઈ. હા, ઓકે. દાંતીવાડાના મહુડી કુચાવાડા રોડ ઉપર ગત રાત્રે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં એક યુવકનું કરુણ મોત નીપજ્યું છે. માહિતી મુજબ રાત્રિના સમયે બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકની ઓળખ ભાંડોતરા ગામના અલ્પેશ કાંતિભાઈ ભીલેચા તરીકે થઈ છે. અકસ્માત બાદ યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ દુર્ઘટનાના પગલે મૃતકના પરિવારજનોએ ટ્રક ચાલક વિરુદ્ધ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવાન વયના અલ્પેશ ભીલેચાના અકાળે અવસાનથી તેમના વતન ભાંડોતરા ગામ સહિત સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ છે. વાવ થરાદ જિલ્લાના થરાદ વિસ્તારમાંથી માર્ગ અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. થરાદના એસડીએમ સાજણ મેરની સરકારી ગાડીને આજે અકસ્માત નડ્યો છે. આ ઘટના થરાદ વાવ હાઈવે ઉપર ચારડા ગામ નજીક બની હતી. માહિતી મુજબ એસડીએમ સાજણ મેર પોતાની સરકારી ગાડીમાં બેસીને થરાદથી વાવ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન તેમની ગાડી અને એક ડીઆઈ ગાડી વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં એસડીએમ સાજણ મેર અને તેમની ગાડીના ચાલક બંનેને ઈજાઓ પહોંચી છે. એટલું જ નહીં, ડીઆઈ ગાડીમાં સવાર અન્ય 2 વ્યક્તિઓને પણ ઈજાઓ થવાના અહેવાલ છે. ઘટનાની જાણ થતાં જિલ્લાના કલેક્ટર સહિતના વરિષ્ઠ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત બનેલા એસડીએમ સાજણ મેર સહિત તમામ લોકોને તાત્કાલિક સારવાર અર્થે થરાદની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાના ખાણ ખનીજ વિભાગે જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ચોરીની પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી કરી છે. ખાણ ખનીજ વિભાગની ટીમે દિયોદરના પાલડી ગામ નજીકથી રોયલ્ટી પાસ વગર રેતી અને કપચી ભરીને દોડતા 3 ડમ્પરોને ઝડપી પાડ્યા છે.
વિભાગની ટીમે સોમવારે દિયોદર વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન દિયોદર જેતડા હાઈવે વિસ્તાર ઉપરથી રોયલ્ટી પાસ વગર બેફામ દોડતા 3 ડમ્પરોને પકડી પાડવામાં આવ્યા હતા. ખાણ ખનીજ વિભાગ દ્વારા 3 ડમ્પરોને ઝડપી લઈ કુલ 75 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે અને નિયમ મુજબ દંડ વસૂલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વધુ કાર્યવાહી માટે આ 3 ડમ્પરોને પોલીસ મથકે લાવવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયા બાદ નવા વાવ થરાદ જિલ્લાના દિયોદર હાઈવે વિસ્તાર ઉપર ઘણા સમયથી રાત દિવસ રોયલ્ટી પાસ વગર ડમ્પરો દોડતા હોવાની ફરિયાદો હતી. ત્યારે ખાણ ખનીજ વિભાગની આ આકરા પગલાંથી ગેરકાયદેસર ખનીજનું વહન કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. ડીસા નજીકથી એક અત્યંત દુઃખદ અને કમકમાટીભરી ઘટના સામે આવી છે, જેમાં ચાલુ ટ્રેક્ટરમાં રોટાવેટર મશીનમાં આવી જવાથી એક આશાસ્પદ યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મૃતક યુવક ડીસા તાલુકાના માલગઢ ગામની ગોગા ઢાણીમાં રહેતા કલ્પેશ કુમાર મોહનલાલ ગેલોત, જેમની ઉંમર આશરે 30 વર્ષની હતી. ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા કલ્પેશ કુમાર રવિવારે મોડી સાંજે ડીસાના વડાવળ નજીક ઉધડ ખેતરમાં ટ્રેક્ટર પાછળ રોટાવેટર મશીન જોડીને ખેતર ખેડી રહ્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ખેતી કામ દરમિયાન અચાનક તેમનો ટ્રેક્ટરના સ્ટેરિંગ ઉપરનો કાબુ છૂટી ગયો અને કલ્પેશ કુમાર નીચે પટકાયા હતા. આ દુર્ઘટનામાં તેઓ પહેલા ટ્રેક્ટરના પાછળના ટાયર નીચે આવ્યા અને ત્યારબાદ તેમનો માથાના આગળનો ભાગ ચાલુ રોટાવેટર મશીનમાં ચગદાઈ જતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું. આ દુઃખદ ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. મૃતદેહને તાત્કાલિક પોસ્ટમોર્ટમ માટે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવકના અકાળે અવસાનથી માલગઢ ગામ અને પરિવારજનોમાં ઊંડો શોક છવાયો છે. મૃતક કલ્પેશ ગેલોત તેમના પરિવારમાં 2 બાળકી અને 1 બાળક મળી 3 સંતાનોના પિતા હતા, જેમણે આ દુર્ઘટનામાં પિતાની છત્રછાયા ગુમાવી છે. આજે તેમની અંતિમ યાત્રામાં માળી સમાજ સહિત અન્ય સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ અંગે ડીસા તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું બનાસકાંઠા જિલ્લા પંચાયત બિલ્ડિંગની જર્જરિતતાનો પર્દાફાશ. બીજા માળેથી સ્લેબ તૂટતા સદનસીબે ટળી જાનહાનિ. ધાનેરામાં 35 વર્ષીય યુવકનો ભેદી મૃતદેહ મળતા ચકચાર. પરિવારે હત્યાના આક્ષેપો કર્યા. ન્યાય માટે સમાજ મેદાને. શંકાસ્પદ 2 ઈસમોની અટકાયત. પાંથાવાડા દિયોદર માર્કેટયાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થતાં લાગી ટ્રેક્ટરની કતારો. 1452 રૂપિયાના પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોમાં ઉત્સાહ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ. આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો. તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો.
બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લા પંચાયતની વર્ષો જૂની જિલ્લા પંચાયતની જર્જરિત બિલ્ડિંગનો સ્લેબ તૂટી પડતા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. જોકે સદનસીબે જાનહાનિ ટળી હતી. બનાસકાંઠા જિલ્લા પંચાયતના બીજા માળેથી આજે છજા પરનો સ્લેબ ધરાશાયી થયો હતો. જિલ્લા પંચાયત કચેરીના ચાલુ કામકાજ દરમિયાન સ્લેબ ધરાશાયી થતાં અરજદારો સહિત કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જોકે સદનસીબે કોઈની અવરજવર ન હોવાના કારણે જાનહાનિ ટળી હતી. 40 વર્ષ જૂની જિલ્લા પંચાયતની બિલ્ડિંગમાં અગાઉ પણ 2 વખત સ્લેબ તૂટી પડવાના બનાવો બની ચૂક્યા છે. ત્યારે તંત્રએ લૂલો બચાવ કરતા કચેરીનું સ્થળાંતર કરી નવી બિલ્ડિંગ બનાવવામાં આવશે તેવો દાવો કર્યો હતો. સપોર્ટની જે દિવાલો છે ને એ તો અમે કહેવાનો મતલબ એટલી ડેમેજ નથી, જે ડેમેજ થાય કે પડી જાય એવી નથી, પણ છજાવાળા જે ભાગ છે થોડા ઘણા ડેમેજ એ હું તોડી નાખીને રિપેર કરાવીશ. બિલ્ડિંગ તોડવાની કોઈ પરમિશન આપી છે કે એવું કંઈ છે? બિલ્ડિંગ નવું બિલ્ડિંગ બનાવવાનું છે, એટલે હયાત બિલ્ડિંગ તોડીને નવું બનાવવાનું. જોકે જર્જરિત હાલતમાં રહેલી જિલ્લા પંચાયતના બિલ્ડિંગને લઈને તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે. ત્યારે કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને અરજદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. થરાદ પોલીસ સ્ટેશન દ્વારા પ્રોહિબિશન લગત એક મોટી સફળતા પ્રાપ્ત કરવામાં આવી છે. પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા અને થરાદ વિભાગીય પોલીસ અધિક્ષક SM વારોતરિયા તેમજ PI AT પટેલના માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસે આ કાર્યવાહી કરી છે. થરાદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પ્રોહિબિશન લગત પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે રાહ મુકામે રાહ જેતળા હાઈવે રોડ ઉપર વોચ ગોઠવી હતી. આ વોચ દરમિયાન GJ 03R2682 રજિસ્ટ્રેશન નંબરવાળી એક એસક્રોસ ગાડીને અટકાવવામાં આવી હતી. પોલીસે ગાડીની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલો અને બિયર ટીન મળી આવ્યા હતા. ઝડપાયેલ દારૂ અને બિયરનો જથ્થો 621 નંગ છે, જેની કિંમત 4,31,746 આંકવામાં આવી છે. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત હેરાફેરીમાં વપરાયેલી એસ્ક્રોસ ગાડી અને 2 મોબાઈલ નંગ સહિત કુલ રૂપિયા 9,46,746નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે ગાડીમાં સવાર ચાલક સહિત 2 ઈસમોને પકડી પાડ્યા છે. રાહ તાલુકાના ડેડુઆ હકમાં બાઈ કાળાજી માળી અને ટેરોલા ગામના કલાભાઈ ઠાકોરનો સમાવેશ થાય છે. આ બંને આરોપીઓ વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચે પ્રોહિબિશન લગત એક વધુ સફળ કામગીરી પાર પાડી છે. બનાસકાંઠા LCBની ટીમે લાખણાસર વિસ્તાર પાસેથી દારૂની ગેરકાયદેસર હેરાફેરી ઝડપી પાડી છે. LCBને મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરતા એક વાહનને આંતરી તેની તલાશી લેવામાં આવી હતી. આ વાહનમાંથી વિદેશી દારૂની 72 નંગ બોટલનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત વાહન સહિત કુલ રૂપિયા 5,60,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. LCB દ્વારા મામલે વાહન ચાલક તેમજ દારૂનો જથ્થો ભરાવનાર ઈસમ એમ બંને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. LCBની આ સફળતા જિલ્લામાં દારૂની હેરાફેરી અટકાવવા માટેની તેમની સતર્કતા દર્શાવે છે. ગુજરાતની સનાતન પરંપરાઓ અને સંસ્કૃતિના પ્રચાર અર્થે કચ્છમાં આવેલ એક સંસ્કૃત વેદ વિદ્યાલય અને ગૌશાળા દ્વારા એક અનોખી અને ઐતિહાસિક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
જય અંબે જય ગિરનારીના નાદ સાથે આ પદયાત્રાનું આયોજન સંસ્થાપક મહંતશ્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યું છે. આ પદયાત્રા સંસ્થાના મુકામથી શરૂ થઈને શક્તિપીઠ અંબાજી સુધીની છે અને તેમાં 150 જેટલા ઋષિ કુમારો જોડાયા છે. આ પદયાત્રાને ન ભૂતો ન ભવિષ્યથી એટલે કે ભૂતકાળમાં ક્યારેય ન થઈ હોય અને ભવિષ્યમાં ન થશે તેવી અનોખી પદયાત્રા તરીકે ઓળખવામાં આવી રહી છે, કારણ કે આ માત્ર સંસ્કૃત અને સનાતન ધર્મના પ્રચાર માટેની પ્રથમ પદયાત્રા છે. આ સંઘનું વિવિધ ગામોમાં ભવ્ય સ્વાગત સામૈયા થઈ રહ્યા છે. આ યાત્રાને મુખ્ય યજમાન એક પરિવાર દ્વારા આયોજિત કરવામાં આવી છે. આ પદયાત્રામાં મહંતશ્રી સાથે સંસ્થાના ગુરુજીઓ તેમજ વર્તમાન અને પ્રાચીન વિદ્યાર્થીઓ તથા સેવકગણ જોડાયા છે. આ પદયાત્રા સંઘનું ડીસાનગરમાં આગમન થતાં ડીજેના તાલે ભવ્ય સ્વાગત સામૈયા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્થાનિક બ્રહ્મ સમાજ દ્વારા પણ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને સમાજની વાડીમાં રાત્રિ રોકાણ તથા ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. રાત્રિ રોકાણ દરમિયાન ભાગવતની કથા, શિવપૂજા, શિવ મહિમા પાઠ અને રામધૂન જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. સવારે 10 વાગે આ યાત્રા અંબાજી તરફ આગળ વધી હતી અને તારીખ 13મી નવેમ્બરના રોજ અંબાજી પહોંચશે. તારીખ 13 અને 14ના રોજ અંબાજી ખાતે યજ્ઞ, ધજા આરોહણ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. થરાદ સાંચોર હાઈવે ઉપર આવેલા ગાયત્રી મંદિરની સામેના શનિદેવ મંદિરે આજે ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં 9મા વાર્ષિક પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. પવિત્ર શનિદેવના મંદિરે વાર્ષિક પાટોત્સવ નિમિત્તે યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાસ્ત્રીજી દ્વારા વિધિવત મંત્રોચ્ચાર બોલીને આ ઉત્સવને મૂર્ત સ્વરૂપ આપવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ, ગૌ સાંસદ રામભાઈ રાજપૂત, પથુસિંહ રાજપૂત, અમૃતભાઈ જોશી, વિક્રમસિંહ પિલુડા, મંજીજી રાજપૂત, અમૃતભાઈ રાઠોડ, તિરંગા મોબાઈલ એસોસિએશનના પ્રમુખ નરેશભાઈ રાજપૂત સહિતના મોટી સંખ્યામાં ભક્તોએ શનિદેવના આશીર્વાદ લીધા હતા અને હાજરી આપી હતી. મંદિરના પૂજારી રાજેન્દ્ર પ્રસાદ શર્માજીના માર્ગદર્શન હેઠળ યજ્ઞની પૂર્ણાહુતિ બાદ તમામ ઉપસ્થિત ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિ અને સંતોષથી છવાઈ ગયું હતું. થરાદ નગરની અંદર આજથી લગભગ 9 વર્ષ પૂર્વ ભગવાન શનિદેવની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી અને એમને બિરાજમાન કરવામાં આવ્યા હતા. એ વખતે પણ મોટો ઉત્સવ થયો હતો, આખી નગરી નોતરી હતી. આજે પણ 9 વર્ષ પૂર્ણ થતો હર સાલ આવી જ રીતે પ્રતિષ્ઠા મહોત્સવ શનિદેવનો કરવામાં આવે છે. આપ સૌને ખબર છે કે શનિદેવ એટલે પ્રધાન દેવ છે, ન્યાય દેવ છે અને સૂર્યના પુત્ર છે. એને લીધે 9 વર્ષ પૂર્વ થરાદની અંદર બેહાર્યા. એ વખતે પણ તદુથી એક થરાદની પ્રગતિ થાય રહી અને આજે મોટી સંખ્યાની અંદર પણ નગરજનો, ગામડાના લોકો બધા આવશે. યજ્ઞ પણ ચાલુ છે, ભોજન યજ્ઞ પણ ચાલુ છે. આજે ભક્તો દ્વારા શનિદેવની પૂજા પણ કરવામાં આવી અને ટ્રસ્ટીઓ દ્વારા સારું એવું સંચાલન કરવામાં પણ આવી રહ્યું છે. પાછળ ગૌ માતાની મોટી સેવા થઈ રહી છે અને ગૌ માતાનું જતન પણ થઈ રહ્યું છે. બાપજી વર્ષોથી શનિદેવના ઉપાસક છે અને હર શનિવારે હું એક મેળા સ્વરૂપ લોકોનો મેળો ઉમળે છે. જય શનિદેવ, જય ગૌ માતા. બનાસકાંઠાના ધાનેરા નગરપાલિકા નજીકના વિસ્તારમાંથી ગત રાત્રે એક 35 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાના પગલે મૃતકના પરિવારે હત્યાના આક્ષેપો કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ધાનેરાના આશાપુરી મંદિર નજીક રહેતા દિનેશભાઈ ગમંડાભાઈ મોચી નામક યુવકનો મૃતદેહ નગરપાલિકા વિસ્તારમાં આવેલી કડાયાવાળાની ગલીમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ધાનેરા પોલીસે શરૂઆતમાં જ અકસ્માતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી. જોકે આજે ધાનેરાની સરકારી હોસ્પિટલ ખાતે મૃતકના પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવતા મોચી સમાજ સહિત મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી. મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે ધાનેરા પોલીસે મામલતદારની હાજરીમાં પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. બીજી તરફ મૃતકના પરિવારજનોએ સ્પષ્ટ આક્ષેપો કર્યા છે કે યુવકની હત્યા કર્યા બાદ તેના મૃતદેહને અહીં ફેંકી દેવામાં આવ્યો છે. પરિવારે ન્યાયની માગણી કરતા મોચી સમાજના આગેવાનો પણ પરિવારના સમર્થનમાં જોડાયા છે. પરિવારના આક્ષેપો બાદ પોલીસે ઘટનામાં શંકાસ્પદ લાગતા 2 ઇસમોની અટકાયત કરી તેમની પૂછપરછ શરૂ કરી છે. મૃતક દિનેશભાઈ મોચી છૂટક મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા અને તેઓ પરિવારમાં એકલા કમાનાર હતા, જેથી તેમના શંકાસ્પદ મૃત્યુથી પરિવારજનો ભારે આઘાતમાં છે. રાતે 11 વાગે ઘરે ઊંઘ્યા હતા અને 11 વાગ્યા પછી અમારો પાસે ફોન આવ્યો
કે તમારે કે એક દિનેશભાઈ કરીને કે ત્યાં આગળ કે કડાયાવાળાની ગળીની અંદર કે પડ્યો એટલે અમે રાતના ત્યાં ગયા ત્યાં અમે પૂરી હાલતમાં એણો ભાળ્યો જ્યારે મદદની હાલતથી ખાતી જાય એને માથા ઉપર વાગેલો હતો પડ્યા મનથી હતી પોલીસે કીધું કે એને પોસ્ટમોર્ટમ કરાવવું પડશે તો અમે સાહેબ પોસ્ટમોર્ટમ સરકારી હોસ્પિટલ તનારમ લઈ આવ્યા પછી કે હવે એને કે પોસ્ટમોર્ટમ કરવાનું હોય તો કંઈક કરીને હવે એમનું પોસ્ટમોર્ટમ થવાનું હોય દિનેશભાઈ ગુંડાભાઈ મુચી ધાનેરા શું કરતા હે ભાઈ એ ભાઈ સૂટી મજૂરી કામ કરતો સાહેબ શું લાગે એમ કોઈ શંકા એમ શંકા સાહેબ માથા ઉપર એને લાગેલું હોય અને તબિયત એકદમ કમ્પ્લીટ હતી ઘરથી નીકળી તો એકદમ તબિયત રેડી હતી અને રાતના 11 વાગ્યા પછી એની હાલત એને મર્ડર કેસ થયો હોય. શું નામ તમારું? મારું નામ વક્તાભાઈ કેવળાભાઈ મુચી. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું પાંથાવાડા દિયોદર માર્કેટયાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થતાં લાગી ટ્રેક્ટરની કતારો. 1452 રૂપિયાના પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોમાં ઉત્સાહ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે આજે વહેલી સવારના શુભ મુહૂર્તમાં જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ખરીદીની શરૂઆત પાંથાવાડા ખાતે તાલુકા સંઘના ગોડાઉન ખાતેથી કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા જિલ્લામાં ખેડૂતો પાસેથી મગફળી ખરીદવા માટે 5 સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લાના કુલ 1,13,000થી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. વહીવટીતંત્ર દ્વારા રોજે રોજ 50 ખેડૂતોને મગફળીની ખરીદી માટે બોલાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂતોને હેક્ટર દીઠ 2500 કિલો મગફળીની ખરીદી ₹1452ના ટેકાના ભાવથી કરવામાં આવશે. મગફળી વેચવા માટે પાંથાવાડા ખાતે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના ટ્રેક્ટરો લઈ ખરીદ વેચાણ સંઘના ગોડાઉન ખાતે પહોંચી ગયા હતા, જ્યાં ઉત્સાહભેર ખરીદીની શરૂઆત કરવામાં આવી હતી. સરકારશ્રીની એમએસપી યોજના અંતર્ગત ખેડૂતોની મગફળી ટેકાના ભાવથી ખરીદી કરવાનું કામકાજ આજથી શરૂ કર્યું છે. પ્રથમ દિવસે 11 ખેડૂતોને મેસેજ કરેલા હતા
હવેથી રોજના 50 ખેડૂતો બોલાવી અને ખરીદીનું કામકાજ ઝડપી પૂર્ણ થાય એવા અમારા પ્રયત્નો રહેશે. ટેકાના ભાવ 1452 રૂપિયાને 60 પૈસા છે. હું મૂંગફળી ટેકાના ભાવથી વેચવા આવ્યો છું. સંઘમાં સંઘ ખરીદે છે અને સંઘે ખરીદીને ખેડૂતને લાભ આપે છે, તો ખૂબ ખૂબ સંઘનો આભાર. ચાલુ છે. કોઠાવાડા માર્કેટયાર્ડ ખાતે સરકારશ્રી દ્વારા ટેકાના ભાવે મગફળીની અહીંયા શરૂઆત આજે કરી છે. ગુજકો માસોલ નોડલ એજન્સીના ભાગરૂપે આપણે અહીંયા ટેકાના ભાવે ખરીદી કરવાની શુભ શરૂઆત થઈ છે. આજના દિવસે ખૂબ સારી ગુણવત્તાયુક્ત મગફળી પણ અહીંયા ખેડૂતો લઈને આવી રહ્યા છે. મિત્રો, સરકારશ્રી દ્વારા ખેડૂતોને પૂરક બનવાની, સહાયરૂપ બનવા માટેની આ યોજના અને ટેકાના ભાવે મગફળી ખરીદવાથી ખેડૂતોમાં ખૂબ સારો ઉત્સાહ છે. અમારા સૌના દાંતીવાડા તાલુકાના સૌ આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી દિનેશભાઈ બોકા, આપણા સૌના આગેવાન આદરણીય ગણપતભાઈ રાજગોર, તાલુકા ના આગેવાન હરજીવનભાઈ ભૂતડિયા, જિલ્લા ભાજપના મંત્રી દિનેશભાઈ મેવાડા, જુટજી બાપુ, ગુજકો માસોલના પ્રતિનિધિ ભાઈ શ્રી ભરતભાઈ, મેનેજર શ્રી ઈશ્વરભાઈ, જગતસિંહજી, પુરાકાકા અને મનહરસિંહ, અમારા તાલુકા ભાજપના મહામંત્રી શ્રી, સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, ખેડૂત આગેવાનોએ ભેગા થઈને કોઠાવાડા માર્કેટ આજે ખૂબ સારી શરૂઆત થઈ છે. મારી સૌ ખેડૂતોને પણ વિનંતી છે કે ખૂબ સારા વાતાવરણમાં આપણે જ્યારે પણ સેન્ટર દ્વારા મેસેજ મળે તો મેસેજ જ્યારે મળે ત્યારે સમયસર આપણી ગુણવત્તાયુક્ત મગફળી લઈ અને આવી અને અહીંયા ખૂબ સારા વાતાવરણમાં આપ મગફળી ભરાવો. આપના જે પેમેન્ટ છે એ પણ ગુજકો માસોલ દ્વારા, નાફેડ દ્વારા સીધા જ ખાતામાં પૈસા જમા કરવાની પણ સરકારે ખૂબ યોજના સારી કરી છે. અને આ વખતે બીજી પણ કે જે ખેડૂત હશે એ જ પોતાની ફિંગરપ્રિન્ટ આપીને એનું બિલ જનરેટ કરી શકશે એવી પણ યોજના આ વખતે બનાવી છે. એટલે બાકીની બાબતોના, બાકીના પ્રશ્નો પર ખૂબ હલ થશે. પણ આપ સૌ સારા વાતાવરણમાં દાંતીવાડા તાલુકાના સૌ ખેડૂતો મગફળી ભરાવો એ સૌને શુભકામનાઓ. અને સૌ આગેવાનો જ્યારે અહીંયા ઉપસ્થિત થયા તો તમામનો પણ હું હૃદયપૂર્વકનો ખૂબ ખૂબ આભાર પણ માનું છું. વાવથરા જિલ્લાના દિયોદર પંથકના ખેડૂતોને તેમના પાકના ઉત્પાદનમાં પોષણક્ષમ ભાવ મળી રહે તે ઉદ્દેશ્યથી રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી ટેકાના ભાવે મગફળીની ખરીદીના શ્રી ગણેશ આજે દિયોદરમાં કરવામાં આવ્યા છે. દિયોદર ખાતે આવેલા નવીન માર્કેટયાર્ડમાં આજે સોમવારે વહેલી સવારે શુભ મુહૂર્તમાં વેપારીઓ દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવી. તાલુકાના ખેડૂતો વહેલી સવારથી જ પોતાના મગફળીના પાક સાથે માર્કેટયાર્ડ ખાતે પહોંચી ગયા હતા. રાજ્ય સરકારના નિયત માપદંડો મુજબ માર્કેટયાર્ડ દ્વારા ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. ટેકાના ભાવે ખરીદી શરૂ થતાં જ ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ છે, કારણ કે તેમને પોતાના પાકના યોગ્ય ભાવ મળી રહ્યા છે. દિયોદર માર્કેટયાર્ડ ખાતે થયેલા પ્રારંભથી અન્ય ખેડૂતોને પણ લાભ મળશે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. પાલનપુર બાયપાસનું ભૂત ધૂણ્યું ફરી ખેડૂતોના ખેતરની જમીનનું વળતર પાણીના ભાવે મળતા 15 ગામના ખેડૂતોએ તંત્ર સામે રોષ ઠાલવી ચૂંટણી બહિષ્કારનો ફૂટ્યું રણશીંગુ. બનાસકાંઠા જિલ્લા પંચાયત બિલ્ડિંગની જર્જરિતતાનો પર્દાફાશ. બીજા માળેથી સ્લેબ તૂટતા સદનસીબે ટળી જાનહાનિ. ધાનેરામાં 35 વર્ષીય યુવકનો ભેદી મૃતદેહ મળતા ચકચાર. પરિવારે હત્યાના આક્ષેપો કર્યા. ન્યાય માટે સમાજ મેદાને. શંકાસ્પદ 2 ઈસમોની અટકાયત. પાંથાવાડા દિયોદર માર્કેટયાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થતાં લાગી ટ્રેક્ટરની કતારો. 1452 રૂપિયાના પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોમાં ઉત્સાહ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.